નમસ્કાર. સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરેકના મનમાં એક જ સવાલ છે: શું આ સમયે સોનામાં પૈસા રોકવા સમજદારીભર્યું છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો સીધા એ આંકડા પર આવીએ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. એ છે 60%. જી હા, છેલ્લી અક્ષય તૃતીયાથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 60%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ ખરેખર એક મોટો આંકડો છે. હવે આ 60%નો ઉછાળો જોઈને મનમાં સવાલ તો થાય જ, બરાબર ને? કે શું આ તેજીનો ફાયદો ઉઠાવવાનો સમય આવી ગયો છે? અને એ પણ ખાસ કરીને ત્યારે જ્યારે અક્ષય તૃતીયા જેવો શુભ પ્રસંગ નજીક છે. કારણ કે જુઓ, આપણા માટે સોનું ખરીદવું એ માત્ર એક ફાઇનાન્શિયલ નિર્ણય નથી. એ તો આપણી સંસ્કૃતિ, આપણી લાગણીઓ સાથે જોડાયેલી વાત છે. સોનું સમૃદ્ધિ અને સૌભાગ્યની નિશાની છે. એટલે જ આ નિર્ણય ખાલી દિમાગથી નહીં, દિલથી પણ લેવાય છે. પણ સવાલ એ છે કે શું સોનું હંમેશા આવું જબરદસ્ત વળતર આપે છે? ચાલો જરા પાછળ વળીને જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાનું પ્રદર્શન કેવું રહ્યું છે. હવે આ ટેબલ પર એક નજર નાખો. અહીંયા આખી કહાણી છુપાયેલી છે. એવું નથી કે સોનું હંમેશા ઉપર જ ગયું છે. જુઓ, 2017માં તો 11%નો ઘટાડો પણ થયો હતો અને 2019માં પણ ભાવ ઘટ્યા હતા. પણ પછી 2020માં જુઓ, સીધો 47%નો ઉછાળો. મતલબ કે બજારમાં ઉતાર ચઢાવ તો રહેવાના જ. પણ આ બધા ઉતાર ચઢાવ પછી પણ એક વાત તો સ્પષ્ટ છે: લાંબા ગાળે સોનાએ પોતાને એક સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ તરીકે સાબિત કર્યું છે. જ્યારે બજારમાં બધું ડમાડોળ હોય ત્યારે સોનું જ સાથ આપે છે. સારું, એ તો થઈ ભૂતકાળની વાત. પણ અત્યારે શું પરિસ્થિતિ છે? આજનું બજાર શું કહે છે? તમને યાદ હશે, જાન્યુઆરીમાં ભાવ એકદમ રેકોર્ડ હાઈ પર હતા. પણ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભાવમાં લગભગ 16% જેટલું કરેક્શન આવ્યું છે. એટલે કે ઘટાડો થયો છે. હવે કેટલાક લોકો માટે આ ઘટાડો એક તક પણ હોઈ શકે છે. તો સવાલ એ છે કે આ ભાવ ઘટ્યા શા માટે? વેલ, એના પાછળ મુખ્યત્વે 3 કારણો છે. એક, જે લોકોએ નીચા ભાવે ખરીદ્યું હતું એમણે ઊંચા ભાવે વેચીને નફો કમાઈ લીધો. બીજું, ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ. અને ત્રીજું, મોંઘવારીની ચિંતા. આ બધા ફેક્ટર્સે મળીને ભાવ પર દબાણ બનાવ્યું. અને હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. બજારમાં અત્યારે બે અલગ અલગ વાર્તાઓ ચાલી રહી છે. એક તરફ ઊંચા ભાવને કારણે સામાન્ય લોકો અને જ્વેલર્સ ખરીદી કરવામાં થોડાક ખચકાઈ રહ્યા છે. પણ બીજી તરફ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો જેવી મોટી સંસ્થાઓ તો સતત સોનું ખરીદી રહી છે. એમને લાંબા ગાળા પર પૂરો ભરોસો છે. તો આ બધું જોયા પછી આપણે ફરી પાછા એ જ મોટા સવાલ પર આવીએ છીએ: શું અત્યારે સોનું ખરીદવાનો સાચો સમય છે? ચાલો જોઈએ કે નિષ્ણાતો આ વિશે શું માને છે. નિષ્ણાતોનું કહેવું છે કે હા, સોનામાં હજુ પણ દમ છે. પણ તેને શોર્ટ ટર્મમાં પૈસા કમાવાની સ્કીમ તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ. તેનો અસલી રોલ છે તમારા રોકાણ પોર્ટફોલિયોને સ્થિરતા આપવાનો, એક બેલેન્સ આપવાનો. મતલબ કે જ્યારે શેરબજાર નીચે જાય ત્યારે સોનું તમારા પોર્ટફોલિયોને ડૂબતા બચાવે. તો પછી જો કોઈ રોકાણ કરવાનું નક્કી કરે તો કઈ રીતે કરવું જોઈએ? સૌથી સારી સ્ટ્રેટેજી કઈ છે? ચલો એ સમજીએ. નિષ્ણાતો તરફથી સૌથી પહેલી અને સૌથી અગત્યની સલાહ: એક જ વારમાં બધી જ રકમ સોનામાં રોકી દેવાની ભૂલ ક્યારેય ન કરતા. આ એક સામાન્ય ભૂલ છે જેને ટાળવી જ જોઈએ. તો પછી કરવું શું? એના બદલે આ 3 પગલાંની રણનીતિ અપનાવવાની સલાહ આપવામાં આવે છે. પહેલું, ધીમે ધીમે તબક્કાવાર રોકાણ કરો. બીજું, લાંબા ગાળાનું વિચારો. ટૂંકા ગાળાના ઉતાર ચઢાવથી ગભરાશો નહીં. અને ત્રીજું, સોનાનો ઉપયોગ તમારા આખા પોર્ટફોલિયોને બેલેન્સ કરવા માટે કરો. તો અંતિમ સવાલ એ જ છે: શું સોનું તમારા પોર્ટફોલિયો માટે એક સુરક્ષિત રોકાણ છે? જુઓ, વાત એમ છે કે સોનું એક સારો વિકલ્પ તો બની જ શકે છે, પણ એનાથી પણ વધુ જરૂરી છે રોકાણ કરવાની સાચી રીત. યાદ રાખજો, ક્યારે ખરીદવું એના કરતાં કેવી રીતે ખરીદવું એ વધુ મહત્વનું છે. તો હવે વિચારવાનું એ છે કે તમારા નાણાકીય લક્ષ્યો માટે સોનું કેટલું અને કેવી રીતે યોગ્ય રહેશે.